નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 આપણો જે વિષય છે તત્વજ્ઞાન, એમાં પાંચમા પ્રકરણ આપણે જે સત્યતા મૂલ્ય વિધાન એના પ્રકારો, એમાંથી સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન ત્યાં સુધીની આપણે આગળના તાસમાં આગળના પ્રકરણોમાં વાત કરી। હવે આ પાઠની અંદર જે જટિલ સંયુક્ત વિધાન છે એ જટિલ સંયુક્ત વિધાનના 5 પ્રકાર કયા કયા, તો કે જે પાંચે પાંચ મુખ્ય કારકો છે, 5 મુખ્ય કારકો અને એ 5 મુખ્ય જે કારકો છે એ જટિલ સંયુક્ત વિધાનના પ્રકારો છે। જટિલ સંયુક્ત વિધાનના પ્રકાર 5, જેટલે સંયુક્ત વિધાનના પ્રકાર પણ 5 હતા, એવી જ રીતે જટિલ સંયુક્ત વિધાનના પ્રકાર પણ 5। ક્યાં ક્યાં, તો કે 5 મુખ્ય કારકો છે એ એના પ્રકાર। 5 કારકો ક્યાં, તો એકમાં નિષેધ, જેનો શબ્દ છે નહીં અથવા નથી। 2 સમુચય, એમાં એનું પ્રતીક છે જેનો શબ્દ છે અને। ત્રીજું કારણ વિકલ્પન, એનું પ્રતીક છે વિ, કાંતો અથવા એના શબ્દો છે, મતલબ કે શબ્દો ના બદલાવ આ પ્રતીકો વપરાય છે। નંબર 4 એ કારકમાં શરતી, એમાં તીરનું નિશાન, એના શબ્દો છે જો અને તો। અને 5 નંબરમાં એમાં છે દ્વિશરતી, એનો બંને બાજુ એરાની નિશાની, એમાં જો, તો અને તો, જ આ એના શબ્દો છે। આ પાંચે પાંચ વસ્તુ આપણે ક્લિયર રાખવાની। પાઠ 1 થી લઈને 5 પાંચે પાંચ પ્રકરણમાં આ તો આવશે અને સેમ આવશે, સમાન આવશે, એ વસ્તુ આપણે ક્લિયર રાખવાની, યાદ રાખવાની। હવે આ જટિલ જે સંયુક્ત વિધાન છે એની સરળ વ્યાખ્યા આપણે એ યાદ રાખવાની કે 2 કે તેથી વધારે કારકોનો ઉપયોગ થયો હોય અથવા 2 કે તેથી વધારે કારકનો જે વિધાનમાં સમાવેશ થયો હોય એ જટિલ સંયુક્ત વિધાન હોય। કાંઈ નહીં, એક જ જો કારક આવતો હોય તો એ સંયુક્ત વિધાન છે, એક પણ કારક ન આવતો હોય તો એ સાદું વિધાન છે। સાદા વિધાનમાં એક પણ કારક હોતું નથી, સંયુક્ત વિધાનમાં એક કારક હોય છે, જ્યારે જટિલ સંયુક્ત વિધાનમાં 2 કે તેથી વધારે, ઓછામાં ઓછા 2 કે તેથી વધારે પણ કારક હોઈ શકે છે। હવે આનું કામ શું છે, તો કે કોઈ પણ વિધાનનું સત્યતા મૂલ્ય ચકાસવું। આપેલું જે વિધાન છે એ વિધાનનું સત્યતા મૂલ્ય ચકાસવું। સત્યતા મૂલ્ય ચકાસવું એટલે શું, કે ભાઈ એ આપેલું જે વિધાન છે એ સાચું છે કે ખોટું છે। જોડો એકદમ સરળ છે અને જીવન ઉપયોગી વિષય છે, વિચારણાનો છે, તર્કનો છે, પણ એકદમ સરળ વાત કરેલી છે, સમજાવી છે। આપણે માત્ર ધોરણ 11 માં કે 12 માં લાઈફ ટાઈમ કાયમી ઉપયોગી વસ્તુ છે। કોઈ પણ વ્યક્તિ આપણને વાત કરે છે ત્યારે એ સાચું બોલે છે કે ખોટું, અથવા તો કોઈ પણ વિધાન એ સાચું છે કે ખોટું, એના સુધી આપણને આ વિષય લઈ જાય છે, એ આપણે જાણી શકીએ છીએ અથવા તો એના વિશે અનુમાન કરી શકીએ છીએ। ક્યારેક ચોક્કસ માહિતી મળી જાય છે અને ક્યારેક એ અનુમાનિત માહિતી મળે છે, મતલબ એ કે એ સંભવિત માહિતી હોય છે, શક્યતાઓ મળી છે અને એ શક્યતા પણ લગભગ સત્યની આસપાસ જ હોય છે, બહુ એનાથી દૂર હોતી નથી। આ આપણો વિષય એ આપણને જાણી જાય છે।
હવે એમાં જે શરૂઆત છે એ આપણે 1 થી 4 પાઠમાં શીખી ગયા છે વિધાન, એમાં સાચું ખોટું, એના દ્વારા એના પ્રકાર. હવે જટિલ સંયુક્ત વિધાન કે એક કરતાં વધારે વિધાનને જોડી અને બનાવવામાં આવે ત્યારે બે કારણનો ઉપયોગ થાય તો જટિલ સંયુક્ત વિધાન હોય છે. હવે એ જટિલ સંયુક્ત વિધાનની અંદર એ આખા એક વિધાનનો તમને તરત ખબર પડી જાય કે ભાઈ માની લો કે આજે આપણે કોઈ એમ કે આજે રવિવાર છે તો આપને એમ લાગે કે આ વાત ખોટી છે, વાત ક્લિયર પતી. અથવા આપણને આજે કહે કે ભાઈ આજે શનિવાર છે તો આપણે એમ કે વાત સાચી છે દાખલા તો એ વાત ક્લિયર. પણ એક વિધાનની સાથે બીજું વિધાન જોડેલું, એની સાથે ત્રીજું પણ જોડેલું તો ક્યારેક એવું બનશે કે જે 3 વિધાનો આપેલા છે સાદા એની વચ્ચે જે શબ્દો મૂકેલા છે એ અને કાં તો અથવા જો તો અને તો જ, નહીં, ના અથવા તો નથી એવા શબ્દો ઉમેરીને એક વિધાનની સાથે બીજું વિધાન મૂકેલું હશે. તો એમાં ક્યારેક એવું પણ બને કે એક વિધાન સાચું હશે અને એની સાથે જોડેલું બીજું વિધાન છે ખોટું હશે. પ્રશ્ન ક્યાં થાય કે તો શું કરો? તો આખા વિધાન આપણી સત્યતા મૂલ્ય કેવી રીતે ચકાસી શકીએ? સાચું ગણવું કે ખોટું ગણવું? બે કે તેથી વધારે સાદા વિધાનો જ્યારે જોડાય જાય ત્યારે એ સંયુક્ત વિધાન બની જાય. તો એવા તો માની લો કે આમાંથી ઘણા બધા 2-3 કારકો ઉમેરી દીધા હોય તો એ લાંબુ વિધાન થયું અને લાંબા વિધાનમાં 1-2 ખોટા હોય 2 સાચા હોય તો આપણે જવાબ આપવાનો પાસે આખા વિધાનનો જવાબ આપવાનો થશે. તો આખા વિધાન સાચું હોય છે કે ખોટું હોય છે એ જાણવાની આ સરળ રીત છે કે ત્યારે એ આખા વિધાનનો પણ આપણે જવાબ લઈ શકીએ છીએ કે ભલે એની અંદર કેટલાક ઘટકરૂપ વિધાન એટલે મૂળભૂત વિધાન સાદા વિધાન કે ઘટકરૂપ મૂળભૂત વિધાનો જે ઘટકરૂપ વિધાનો છે 4 વિધાનો આપેલા છે. તે 4 વિધાનોમાં કારક મૂકે જોડેલા છે. કારકના શબ્દો મૂકી વિકલ્પ હોય, સમૂહ હોય, નિષેધ હોય, સત્ય હોય કે નિસત્ય હોય એવા શબ્દો મૂકે એ વિધાનને જોડી દીધા અને એ વિધાન સળંગ એક લાંબુ વિધાન બનાવી દીધું અને પછી આપણે એની ચકાસણી કરવાની છે કે આ આખા વિધાન છે સાચું છે કે ખોટું છે એ જાણવાનું. એની અંદર સમાવેશ ઘટકરૂપ વિધાન છે એનો જ સહારો લેવો પડે. એના જ આધારે આપણે આખા વિધાનની સત્યતા ચકાસી શકીએ. એમાંથી કેટલાક વિધાનો સાચા હશે, કેટલાક ખોટા હશે. ક્યારેક બધા જ સાચા હશે તો ક્યારેક બધા જ ખોટા હશે તો ક્યારેક અમુક સાચા અમુક ખોટા એવું પણ બનશે. આ બધી જ શક્યતાઓ એને છુપાયેલી છે બધી જ. ક્યારેક 4 વિધાનો હોય તો એની અંદર 4 શક્યતાઓ આવી જાય કે ક્યારેક 2 સાચા હોય 2 ખોટા હોય, 1 સાચું હોય 3 ખોટા હોય, 3 સાચા હોય 1 ખોટું હોય, ક્યારેક 4 ખોટા, ક્યારેક 4 સાચા. આવી કેટલી બધી શક્યતાઓ છે. આ બધી જ શક્યતાઓ ને આપણે એક સૂત્રમાં બાંધી અને આપણે એ કહેવાનું છે કે આખું વિધાન એ સાચું છે કે ખોટું એને તત્વજ્ઞાનની ભાષામાં વિધાનનું સત્યતા મૂલ્ય ચકાસવું એવું કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? સત્યતા મૂલ્ય. આપેલું જે વિધાન છે એ સત્ય કે અસત્ય. જો આની સાથે સાથે બીજી આપણે એક ટાઈમમાં એ યાદ રાખવાની કે જ્યાં સત્ય આવે એટલું જ કહેવાય પૂર્વ અને એટલા માટે આપણે સત્ય લખતા નથી. એના માટે ટી શબ્દ વાપરીએ કેપિટલ ટી. લખવામાં પણ યાદ કેપિટલ જ લખવાનું કેપિટલ ટી ટ્રુથ એટલે સત્ય. આપણે આગળ જોઈ ગયા છે બહુ શાબ્દિક રજૂઆત બહુ જ ઓછી, પ્રાતિક જ રજૂઆત વધારે, પ્રતીકોનો જ ઉપયોગ કરવાનો. પ્રતિકાત્મક ભાષા આપણી ભાષામાં કહે ને ઉડવડની ભાષામાં લાંબુ વર્ણન કાંઈ નહીં, એકદમ ટૂંકું, એકદમ શોર્ટ અને એની અંદર સમજણ બધી છે. એવી રીતે સત્યને શબ્દમાં લખીએ ટી લખીએ એટલે વાત ક્લિયર થઈ કે આ સાચું વિધાન છે પતી ગયું. એવી રીતે જ્યારે અસત્ય વિધાન હશે અસત્ય તો એની સામે એક ફેર મતલબ કે ખોટું છે, અસત્ય છે. સત્ય હોય ત્યાં આપણે તે મૂકવાનું છે, અસત્ય હોય ત્યાં એક. આ 5 કારક એના પ્રતીકો શબ્દો નામ આપણે તે સત્ય હોય તો ટી, અસત્ય હોય તો એક. એના સિવાયના વિધાન પર અચળ એટલે A થી Z સુધીના કેપિટલ અક્ષર અને વિધાન પર પરિવર્તિત એ A થી Z સુધીના કેપિટલ ન હોય એવા એટલે સ્મોલ અક્ષર. એટલી વસ્તુ યાદ રાખો. આ બધા જ પ્રતીકો છે અને ક્યાં ક્યાં પણ ઉપયોગ કરીએ છીએ આપણે જાણી ગયા, આગળ આપણે શીખી ગયા છે.
એ વસ્તુને આપણે પ્રતીકાત્મક ભાષામાં લખવાની છે, એના સિમ્બોલનો જ ઉપયોગ કરવાનો છે, એના પ્રતીકોનો જ ઉપયોગ કરી અને વિધાનની સત્યતાને ચકાસવાની, જેથી કરીને આપણે લાંબુ લખવું ના, શાબ્દિક રજૂઆત કરવી ન નહીં તો તે પેરેગ્રાફના પેરેગ્રાફ ભરાય. ત્યારે એ વિધાનની આપણે ચકાસણી કરી શકીએ કે આમ હોય તો આમ થાય, આમ હોય તો આમ થાય, અને આ વિધાન છે એટલે સાચું સાબિત થાય છે અથવા તો ખોટું સાબિત થાય છે. દલીલ પછી તો એ વિધાનની આપણે સત્યતા ચકાસી એના આધારે દલીલ આપે છે. દલીલ આધારની સાથે એક પ્રમાણભૂત છે અપ્રમાણભૂત છે તો એનું વર્ણન તો અઘરું પડી, પણ એકદમ સરળ ભાષા, પ્રતિકાત્મક ભાષામાં આપણે સીધું પણ એક. અને એટલા માટે આપણે આનો સત્યતા મૂલ્ય ચકાસવા માટેની બે રીત છે. કોઈ પણ જટિલ સંયુક્ત વિધાન આપેલું હોય એ જટિલ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય ચકાસવાની બે રીત છે. જો એની પદ્ધતિ, જટિલ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવા માટેની પદ્ધતિ, સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ. હવે આ પદ્ધતિ માં બે રીત આપેલી છે. કઈ કઈ આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય એ વિધાનોના ઘટક રૂપ સાદા વિધાનોના સત્યતા મૂલ્ય પર અવલંબતું હોય છે. તેથી એ સ્પષ્ટ થાય છે કે જો સંયુક્ત વિધાનના ઘટક રૂપ સાદા વિધાનોના સત્યતા મૂલ્યો આપેલા હોય તો તેને આધારે સંયુક્ત વિધાનો, સમુચ્ચય, વિકલ્પન વગેરેના સત્યતા મૂલ્યને લગતા નિયમો કે કોષ્ટકની મદદથી કોઈ પણ જટિલ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય સરળતાથી નક્કી કરી શકાય છે. બીજું, એનું સત્યતા કોષ્ટક દોરી અને આપણે કહી શકીએ કે આ વિધાન સાચું છે કે ખોટું છે. ઉદાહરણ કે કોઈ એવું વિધાન આપેલું છે ભાઈ A સમુચ્ચય B. હવે એમાં એવું આપેલું હોય કે ભાઈ આ વિધાન છે એ સાચું છે તો તે, અને આ વિધાન છે પણ સાચું છે એમ કીધેલું હોય કે આ બે વિધાન સત્ય છે, બે માટે ઠીક. તો સમુચ્ચયનો નિયમ આપણે યાદ છે કે ભાઈ બે વિધાનો સાચા હોય તો અને તો જ એ સમુચ્ચય B વાળું વિધાન હંમેશા માટે સત્ય હોય છે. A સમુચ્ચય B બરાબર T. એ સાચું જ શા માટે? કેમ કે નિયમ છે કે ભાઈ આ ઘટકનો વિધાન છે B સાદા અને અન્ય વચ્ચે લાગુ અન્ય વાળા કોઈ પણ વિધાનનો નિયમ છે કે અન્યની પહેલા આવતું વિધાન પણ સાચું જ હોવું જોઈએ અને અન્ય પછીનું આવતું વિધાન પણ સાચું જ હોવું જોઈએ. તો અને તો જ અન્ય વાળું કોઈ પણ સંયુક્ત વિધાન એ સત્ય હોય છે, નહીંતર હોતું જ નથી. બેમાંથી કોઈ પણ એક ખોટું કે અન્ય વાળું વિધાન ખોટું એ જ્યારે સાચું હોતું નથી, અથવા તો બે ખોટા તો પણ ખોટું. આ એનો નિયમ છે. એટલે એના આધારે આપણે આનો જવાબ આપી શકીએ. કઈ ને કઈ જ લખવાની જરૂર નથી, બધા પ્રતીકો છે. એટલે A સમુચ્ચય B એમાં આપણે કીધેલું છે કે ભાઈ A અને B ને સત્ય ગણાવો તો આપણે ખ્યાલ આવી જાય કે A અને B સત્ય હોય અને સમુચ્ચય જોડેલા હોય તો આખે આખું જે સંયુક્ત વિધાન છે એ સત્ય હોય છે. આ એની સત્યતા મૂલ્ય ચકાસણી કરે એ સત્યતા કોષ્ટક દ્વારા પણ આપણે એને જાણી શકીએ છીએ કે અન્યવાળા વિધાન હોય, વિકલ્પનવાળા હોય, શરતીવાળા હોય કે દ્વિશરતી નિશ્ચિત કોઈ પણ. તો સત્યતા કોષ્ટક દ્વારા પણ આપણે એની ચકાસણી કરી શકીએ છીએ. આ એક. બીજી આપણે સત્યતા કોષ્ટક આગળ પણ શીખીએ. બીજી રીત છે આકૃતિ દોરીને સત્યતા મૂલ્ય નિશ્ચિત કરવાની પદ્ધતિ. સાદા વિધાનો ના આપેલા સત્યતા મૂલ્યોને આધારે અને વિધાનોમાંથી બનેલા જટિલ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય નક્કી કરવા માટે સત્યતા મૂલ્યની આકૃતિઓ દોરવામાં આવે છે. ગયા ક્લાસની અંદર આપણે એક આકૃતિ દોરી હતી અને એ આકૃતિના આધારે આપણે એની સત્યતા મૂલ્યની ચકાસણી કરે કે ભાઈ આ વિધાન છે એ સત્ય છે કે અસત્ય છે. તો એકાદ ઉદાહરણ બીજું પણ આપણે શીખી લઈએ એટલે ખ્યાલ આવી જાય કે ભાઈ સત્યતા કોષ્ટક સિવાય આ આકૃતિથી પણ આપણે એ નિશ્ચિત કરી શકીએ છીએ કે આ વિધાન એ સાચું છે કે ખોટું છે. એટલે એના આધારે આકૃતિ દ્વારા પણ આખા વિધાનને આપણે જાણી શકીએ છીએ. તો એની અંદર B અને C વિધાનો સત્ય છે. એક એવું ઉદાહરણ આપેલું છે એમાં આકૃતિ દ્વારા સત્યતા મૂલ્ય ચકાસણી કરવા માટે એક ઉદાહરણ છે કે પ્રશ્ન અંદર આપેલું હશે કે ભાઈ એટલા આ ઘટકો વિધાનોને સત્ય ગણવાના છે, આ ઘટકો વિધાનોને અસત્ય ગણવાના છે. હવે એમાંથી એવું કીધું કે B એક ઉદાહરણ તરીકે B
બી અને સી આ બે ઘટકનું વિધાન જે છે કેવા છે તો કે સત્ય છે બી અને સી આના આપણે સત્ય એટલે કે જ્યાં બી અને સી આવે ત્યાં આપણે ટી મૂકવાનું છે આપણા મગજમાં કે વાત ક્લિયર હોવી જોઈએ અને ડી વિધાન છે એ અસત્ય છે એટલે એવું કીધું આ બી અને સી કેવા છે તો કે સત્ય છે જ્યારે એને એવું કીધું કે બી વિધાન જ્યાં જ્યાં છે આ કેવું છે તો કે અસત્ય છે અસત્ય એટલે આ ત્રણ વસ્તુ આપણે ક્લિયર આપેલું બસ પ્રશ્નની અંદર જ્યારે આકૃતિ પ્રશ્ન પેપરની અંદર અથવા પ્રશ્ન પૂછે ત્યારે પણ આ પ્રશ્નનો સમાવિષ્ટ હશે વસ્તુ ક્લિયર હશે કે ભાઈ આકૃતિ દોરીને તમારે સાબિત કરવાનું છે કે આ વિધાન સાચું છે કે ખોટું છે પણ એમાં શું કરવાનું કે બી છે એ સત્ય છે સી છે એ પણ સત્ય છે અને ડી છે એ અસત્ય છે એટલે જ્યાં ડી આવતો હોય ત્યાં આપણે એક મૂકવાનું થશે એ બી અને બી અને સી આવે ત્યાં આપણે ટી મૂકવાનું થશે હવે એમ માનીએ તો હવે આટલું આપી દીધા પછી એક એવું વિધાન આપેલું છે કે કાઉન્સની અંદર એમાં ડી વિકલ્પન નિષેધ બી મોટો કાઉન્સ છે એમાં ડી વિકલ્પન નિષેધ બી ડી વિકલ્પન નિષેધ બી દ્વિસંગી એની વચ્ચે દ્વિસંગી કાઉન્સની અંદર સી સમુચય ડી સી સમુચય ડી એના પછી આ વિધાન પૂર્ણ કરેલું છે પણ એની પહેલે નિષેધ આપેલું છે તો બરાબર યાદ રાખજો હવે આ આખો કાઉન્સ છે આ એક મોટો કાઉન્સ એની અંદર બે નાના કાઉન્સ છે એની અંદર 1 2 3 અને 4 કારકો આપેલા છે 4 કારકો આપેલા છે કોની અંદર તો કે મોટા કાઉન્સની અંદર એની અંદર પાછા નાના કાઉન્સ છે એમાં આ નાના કાઉન્સની અંદર એક કારક છે જ્યારે આ નાના કાઉન્સની અંદર એક અને બે કારક છે કેવડું મોટું લાંબુ વિધાન છે અને આખા મોટા કાઉન્સની બહાર નિષેધ આપેલો છે અને આપણે જાણીએ છીએ કે સર્વોપરી કારક કયો ગણાશે તો કે જે કાઉન્સની બહાર હોય તે કાઉન્સની બહાર હોય એ કારક આખા વિધાનને લાગુ પડે છે કાઉન્સની બહાર આપણે નજર કરીએ તો સીધી નજર આપણે એ જ કારક ઉપર જાવી જોઈએ કે જે કાઉન્સની બહાર છે કે આખા વિધાનને લાગુ પડે છે હવે આમાં આપણે ખ્યાલ આવી જાય કે ભાઈ અહીં દ્વિસંગી છે પણ એ તો કાઉન્સ બદ્ધ છે આ બે કાઉન્સની બહાર છે નાના કાઉન્સની બહાર છે દ્વિસંગી ભાઈ એની અંદર તો છે આ જે મોટો કાઉન્સ છે એની અંદર આ સમાઈ જાય છે એની પણ બહાર કયો છે તો કે નિષેધ છે એટલે નિષેધાત્મક જટિલ સંયુક્ત વિધાન આ વિધાનનો પ્રકાર કયો ગણાશે નિષેધાત્મક જટિલ સંયુક્ત વિધાન કેમ કે એ આખા મોટા કાઉન્સની બહાર છે એટલે નિષેધ વાળું વિધાન છે હવે આકૃતિ દ્વારા આખા લાંબા વિધાનને આપણે સત્યતા ચકાસવાની છે સત્યતા મૂલ્ય ચકાસવાનું છે કે આ વિધાન સત્ય છે કે અસત્ય સાચું છે કે ખોટું હવે એમાં સૌપ્રથમ આપણે એ નક્કી કરવાનું છે કે આપેલા જે જવાબ છે પ્રશ્નની અંદર ન્યા વિધાનની નીચે ટી આવે તો ટી મૂકી દેવાનો એફ આવે તો એફ મૂકી દેવાનું છે એટલી વસ્તુ આપણી સામે ક્લિયર હોવી જોઈએ બી આવે છે અને સી આવે ત્યાં શું મૂકવાનું છે તો આપણે એના રાખવાનું છે બી આવતો હોય તો ત્યાં શું મૂકવાનું છે તો કે ટી મૂકવાનું સી આવતો હોય તો ત્યાં પણ શું મૂકવાનું છે તો કે ટી મૂકવાનું છે ડી આવતો હોય તો ત્યાં શું મૂકવાનું છે તો કે એફ મૂકવાનું છે એટલી વસ્તુ આપણે યાદ રાખો આ આપેલું છે આખા વિધાનમાં બી સી અને ડી એની નીચે ટી આવતો હોય તો ટી અને એફ આવતો હોય તો એફ મૂકી દેવાના છે હવે આ ડી છે પહેલા વિધાનની અંદર ડી છે તો આપણે શું મૂકી દેવાનું તો કે શું આપેલું છે એફ મૂકી દેવાનું છે
શા માટે તો કે કીધેલું છે કે આ વિધાન કેવું છે તો કે અસત્ય છે. બી છે તો શું મૂકવાનું છે તો એની નીચે ટી મૂકી દેવાનું છે. સી આપેલું છે એની સામે શું મૂકવાનું છે તો કે આપણે ટી મૂકવાનું છે આપેલું છે. અને ડી છે એ અસત્ય આપેલું છે એની નીચે આપણે એક. આ સુધી તો કાંઈ જ આપણે પ્રશ્ન જ નથી, પ્રશ્નની અંદર જ જવાબ છે અને એના જ નીચે આપણે આ રીતે આ વસ્તુ મૂકી દેવાની છે. હવે એના પછી નાના કારકથી શરૂઆત કરવા નિયમ લગાડવા. પાંચે પાંચ કારકના જે નિયમ છે એ નિયમ પ્રમાણે આ નિયમ આપણે લગાડતા જવા. માનો કે આ ભાવ નાનો કારક છે, આ બે છે એ નાના છે, આ ડી છે એમ લીધું કેમ કે બતાવ્યું છે એટલા માટે ડી છે અસત્ય છે એટલા માટે. બી છે તે સાચું છે તો એની નીચે ટી છે. સી છે પણ સાચું છે તેની નીચે ટી છે. એ ટી ટી અને એફ, એફ ટી ટી અને એફ એટલી બાબતો આની નીચે આપણે ક્લિયર. હવે પછી આ નાનો કારક છે એટલે ખ્યાલ આવી જાય કે એકમુખી કારક છે. એટલે એકમુખી કારક ના નિયમ પ્રમાણે ટી આવતો હોય આ એક ટી આવતો હોય તો એક અને એક હોય તો ટી. આ કોનો જવાબ છે? નિષેધ. નિષેધ એકમુખી કારક છે. એનો નિયમ શું છે કે જો આપેલું ઘટકનું વિધાન સાચું હોય અને એનો નિષેધ કરવામાં આવે તો ખોટું હોય અને આપેલું ઘટકનું વિધાન ખોટું હોય અને નિષેધ તો સાચું હોય. એટલે ટી હોય તો એક કરવાનું છે, એક હોય તો ટી કરી દેવાનું. કેમ કે એકનું એક વિધાન હોય એનો આમાં જવાબ આપે તો પણ સાચું અને આમાં જવાબ આપે તો પણ સાચું. એ તો કઈ શક્ય વસ્તુ બનતી નથી. કાં તો એ સત્ય હોય તો ના વાળું વિધાન ખોટું અને ના વાળું વિધાન સાચું હોય તો આ વાળું વિધાન ખોટું. વિધાન તો એકનું છે, વિધાન બદલવાનું નથી. કાં તો એના જવાબ હામાં આવે તો નામાં આવે અથવા તો છે અથવા તો નહીં. એમાંથી એક સાચું હોઈ શકે, બે સાચા હોઈ નહીં શકે. માની લો કે આજે એમ કહેવામાં આવે શનિવાર છે તો આ વાત સાચી છે, તો આજે એમ કહે કે શનિવાર નથી તો એ વાત ખોટી છે. એટલે બે તો કઈ શક્ય વસ્તુ બનતી નથી. એટલે નથીવાળા અથવા નહીંવાળા વિધાનમાં નિયમ એટલે પ્રતિકાત્મક ભાષામાં કેવો ટી તો એફ અને એફ તો ટી. આ એનો નિયમ છે. હવે એના પછી આખે આખા કાઉન્સને આપણે લઈ લેવાનો છે. આ નિયમ તો જવાબ મળી ગયો છે આપણે આ કોનો તો કે નિષેધ બી. હવે આ ડી છે એમાં એફ આપેલું છે, આ પણ એફ આપેલું છે. વિકલ્પના વિધાનમાં જોવાનું છે, વિકલ્પનો નિયમ લગાડવાનો છે. કેમાં તો કે એક અને એક આપણે આ છોડી દેવાનું. એક અને એક વિકલ્પનો વિધાન એ શું સૂચવે છે કે ભાઈ એક તો એક બાકી બધા જ માટે. વૈકલ્પિક વાળું કોઈ પણ વિધાન હોય એ બે ખોટા હોય તો અને તો જ એ વિધાન ખોટું. કોઈ પણ એક વિકલ્પ સાચો તો એ સાચો, બે વિકલ્પ સાચા તો પણ સાચું જ. એટલે કોઈ પણ એક વિકલ્પ એ સાચો હોય તો એ વિકલ્પ વાળું વિધાન કાં તો અથવા વાળું વિધાન સત્ય જ હોય છે. પણ અસત્ય ત્યારે થાય છે ક્યારે કે જ્યારે બે ખોટા હોય, બેમાં એક જ આવતો હોય તો એક. તો આપણે જો આ પણ એક છે અને આ પણ એક છે તો અહીં શું આવશે તો કે એક. એક તો એક, બે બાજુ એક. કાં તો અથવા વાળામાં પેલું વિધાન પણ અસત્ય અને બીજું પણ અસત્ય તો એ ક્યારે સત્ય હોઈ શકતું નથી. આ એનો નિયમ છે. હવે આપણે બીજા કાઉન્સમાં જવાનું. બીજા કાઉન્સમાં આ સમુચય છે. સમુચયમાં સી અને ડી આપેલા છે. હવે આપણે જોવાનું કે ભાઈ આ સમુચયનો નિયમ લગાવવાનો છે. આને છોડી દેવાનો. આ આપણે લખી દેવું છે. સમુચયનો નિયમ શું છે તો કે ટી અને ટી હોય તો ટી, બે સાચા હોય તો ટી. આ બે સાચા છે તો કે નહીં. ટી અને એફ છે તો શું આવશે તો તે એફ પણ જ. આ વિધાન ક્યારેય પણ એ સત્ય હોઈ શકતું જ નથી. કાયનો નિયમ છે. જો ટી હોય તો આ ટી આવે એમ કે અન્ય વાળા વિધાનમાં ટી ટી તો ટી, બાકી બધામાં કે મતલબ કે બે સાચા તો ને તો જ સાચું. વિકલ્પમાં એના ઉલટું છે, બે ખોટા તો ને તો જ ખોટું. જ્યારે સમુચયમાં બે સત્ય તો અને તો જ સત્ય. આ બે સત્ય નથી એક ખોટું. એ હંમેશા માટે અન્ય વાળો વિધાન અસત્ય જ હોય છે, સત્ય હોઈ શકતું નથી. હવે ક્લિયર વાત થઈ ગઈ. આપણી પાસે એક પણ છે અને આ પણ એક છે. જો હવે આ પણ હવે બાકી કયો કારક રહે છે તો કે દ્વિસત્ય કારક રહે છે. તો દ્વિસત્ય કારકના નિયમમાં આપણે જોવાનું છે. દ્વિસત્ય કારકમાં શું કરવાનું છે તો એક અને એક. તો આ પાંચ નિયમ આપણે યાદ રાખવા.
પાંચે પાંચ કારકના નિયમ યાદ રાખવા કે ભાઈ કયા વિધાનમાં સત્ય બને છે, કયા વિધાનમાં એ અસત્ય બને. ઘણા એકદમ સરળ છે, આપણે આવડે. જો દ્વિસત્ય વિધાન એવો નિયમ છે કે ટી અને ટી હોય તો પણ ટી અને એફ અને એફ હોય તો પણ ટી. બાકી એક ખોટું તો ખોટું, કાં તો બે સાચા હોવા જોઈએ. તો જો તો અને તો જ વાળું વિધાન એ સાચું હોય છે, બે સાચા હોય. અથવા તો બે ખોટા હોય, જો તો અને તો જ માં આખા વિધાનની અંદર પહેલા આવતું વિધાન પણ ખોટું અને બીજું વિધાન પણ ખોટું, બે ખોટા હોય તો પણ દ્વિસત્યકારકની અંદર એક સત્ય હોય. એ વિધાન સાચું જ હોય છે, ક્યારે ખોટું હોઈ શકતું નથી. એટલે ટી તો ટી અને એફ તો પણ ટી. તો આપણે જો આ પણ એફ છે અને આ પણ એફ છે, બેમાં એફ છે તો વિધાન એ સાચું થઈ જશે. મતલબ કે શું મૂકવાનું તો કે ટી મૂકવાનું. આ વિધાન આ કૌંસની અંદરનું આખું વિધાન એ સાચું છે, મતલબ કે એ વિધાન એ સત્ય છે. હવે જે મૂળ વિધાન છે એનો પ્રકાર કયો છે તો કે નિષેધાત્મક જટિલ સંયુક્ત વિધાન છે. નિષેધાત્મક છે. હવે આના નિષેધનો તો એક જ મુખ્ય કારક છે, એમાં તો પહેલું વિધાન કે એના પછી આવતું વિધાન જોવાનું છે. બાકીના ચારે ચાર કારકમાં એને પહેલા અને પછી આ બને છે બે બાજુ છે, આમાં પણ બંને બાજુ છે, આમાં પણ બે બાજુ છે, આમાં પણ બંને બાજુ છે. જ્યારે નિષેધ છે માત્ર એ એક જ કારક એવો છે કે ટી હોય તો એફ થાય અને એફ હોય તો ટી થઈ જાય છે. એટલે હવે આપણે એ જોવાનું છે કે નિષેધ વાળું વિધાન છે એનો જવાબ ટી આવે છે. મતલબ કે આમાં ટી વાળું વિધાન એ આખા કાઉન્સમાં થઈ જાય છે, ટી હોય. હવે આપણે જવાનું છે કેમાં તો કે નિષેધમાં. નિષેધનો જવાબ એ શું આવશે તો કે શા માટે અહીં ટી છે તો ટી હોય તો નિષેધ વાળું વિધાન હંમેશા માટે કેવું થઈ જશે એફ. ટી નો એફ, એફ હોય તો ટી. એટલે આખા વિધાનનો જવાબ શું આવશે તો કે એફ. એટલે આ વિધાન એક અસત્ય છે. આ વિધાન સત્ય હોઈ શકતું નથી. આ એનો જવાબ છે એફ. આખા સંયુક્ત જટિલ સંયુક્ત વિધાન, નિષેધાત્મક જટિલ સંયુક્ત વિધાન એ અસત્ય છે, એ સત્ય હોઈ શકતું નથી. ગમે અસત્ય અસત્ય આવ્યા છે. આખા વિધાનનો સારાંશ, એનો નિચોડ, એનું સત્યતા મૂલ્ય એ આવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે આપેલ જટિલ નિષેધાત્મક વિધાન, નિષેધાત્મક આપેલ જટિલ નિષેધાત્મક જટિલ સંયુક્ત વિધાન એ છે, મતલબ કે અસત્ય છે. મતલબ કે આ વિધાન કેવું છે તો કે ખોટું છે. શા માટે તો કે એફ આપેલો છે એક. આ જ રીતે આકૃતિ દ્વારા પણ આપણે જટિલ સંયુક્ત વિધાનની સત્યતા મૂલ્યની ચકાસણી કરી શકીએ છીએ. સત્યતા મૂલ્ય ચકાસવા માટેની આ એક અલગ રીત છે, જે રીતે સત્યતા કોષ્ટક દ્વારા પણ જાણી શકીએ છીએ. એટલે આ બે તેની મૂળભૂત રીત છે. જો આ આકૃતિની અંદર ઉદાહરણ 1 માં દોરવામાં આવેલી આકૃતિની સમજૂતી આપી શકાય કે આકૃતિની સમજૂતીના સર્વા ખાસ નોંધપાત્ર મુદ્દો એ છે કે આ વિધાનમાં નિષેધ એ કારકનો 2 વખત ઉપયોગ થયો છે. નાના કૌંસની અંદર આવતો નિષેધ એ ફક્ત બે વિધાનને લાગુ પડે છે, જ્યારે મોટા કૌંસની બહારનો નિષેધ એ સર્વોપરી કારક છે અને એ મોટા કૌંસની અંદરના આખા દ્વિસત્ય વિધાનને લાગુ પડે છે. તેથી આપેલા દ્વિસત્ય વિધાનનું સત્યતા મૂલ્ય નક્કી કર્યા પછી તેના નિષેધનું એટલે કે આખા જટિલ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય નક્કી કરવામાં આવેલું છે. માની લો કે આ નિષેધનો આપેલો તો આખા આ જટિલ સંયુક્ત વિધાનની અંદર આ બે કૌંસ કાઢી નાખવામાં આવે તો આની નિષેધ નીકળી તો મોટા કૌંસની કાંઈ જરૂર નથી. તો એનો પ્રકાર કયો બનાવતો કે દ્વિસત્ય વાળું વિધાન બને. જો દ્વિસત્ય વાળું વિધાન આ હોય, જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર દ્વિસત્ય હોય, ત્યારે નિષેધ ન હોય તો દાખલા તરીકે સમજવા તો એ વિધાન આખા કેવું સાબિત થઈ જાય? સાચું, સત્ય. કેમ કે ટી આવે છે એટલે મતલબ કે એ વિધાન સત્ય છે, ક્યારે અસત્ય હોઈ શકતું નથી. પણ એ આખા વિધાનની આગળ નિષેધ લગાડી દેવામાં આવે છે. મતલબ કે આવા વિધાન છે, આ છેવાળું વિધાન છે અને છેવાળા વિધાનને
નહીં લગાડી દેવાનું છે, નાની અંદર જવાબ આપી દેવાનો, નથી એવું કહી દેવાનું છે. એટલે હાને નામાં બદલી નાખવાનું છે, ને નથીમાં બદલી નાખવાનું છે. એટલે છે વાળું વિધાન એ સત્ય છે, તો નથી વાળું વિધાન એમ છે એનું એ જ વિધાન છેમાં જ્યારે એનો જવાબ સાચો આવે છે તો એના વિધાનની અંદર નથી એ જવાબ એ હંમેશા માટે અસત્ય હોય છે, સત્ય હોઈ શકતો નથી. એટલે આવી રીતે આપેલા કોઈ પણ જટિલ સંયુક્ત વિધાનના સત્યતા મૂલ્યમાં આ 5 કારકના ઉપયોગથી એના નિયમના આધારે એ સત્યતા મૂલ્ય આપણે ચકાસણી કરી શકીએ છીએ. અને એ ના આધારે આપેલું વિધાન એ સત્ય છે કે અસત્ય, મતલબ કે આપેલું વિધાન એ આપેલા વિધાનમાં આપેલ વિધાન જો T હોય તો સત્ય, T હોય તો સત્ય, A હોય તો અસત્ય. હવે A અને T આ બંને એ સત્ય અસત્ય નક્કી કરે છે. વિધાન હોય તો પણ નક્કી કરે છે. સાદું વિધાન કે લઈ અને સંયુક્ત અને જટિલ સંયુક્ત વિધાનની અંદર આ T અને A એ નિર્દેશ કરે છે કે આપેલું વિધાન એ સત્ય છે કે અસત્ય. છેલ્લો જવાબ છે આ જટિલ સંયુક્ત વિધાનમાં કોઈ પણ આકૃતિ દ્વારા સત્યના મૂલ્ય ચકાસણી કર્યા પછી છેલ્લો જવાબ છે આવે એ આખા વિધાનનો જવાબ છે. જો T આવતું હોય તો આખા વિધાન એ સત્ય છે, જો M આવતું હોય તો આખા વિધાન છે એ અસત્ય છે. એટલે આપેલું આ વિધાન છે આ ઉદાહરણ કાર્યમાં આકૃતિની અંદર આપેલું વિધાન છે એ કેવું છે તો કે અસત્ય છે. આ વિધાન સત્ય હોઈ શકતું નથી. આ રીત એ આકૃતિ દ્વારા પણ આપણે સમજી શકીએ. એની જ વાત સત્યતા કોષ્ટક દ્વારા પણ આપણે આ વિધાન સત્ય અસત્ય જાણી શકીએ છીએ અને એના દ્વારા પણ આનું સત્યતા મૂલ્ય આપણે નક્કી કરી શકીએ છીએ. એટલે આકૃતિ અને સત્યતા કોષ્ટક આ બે પદ્ધતિ દ્વારા આપણે આપેલ કોઈ પણ જટિલ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય ચકાસી શકીએ છીએ. આ પ્રકરણની અંદર આ જટિલ સંયુક્ત વિધાન અને એના સત્યતા મૂલ્યની ચકાસણી એ આ બે રીત દ્વારા આપણે શીખીએ છીએ. આકૃતિ દ્વારા અને સત્યતા કોષ્ટક દ્વારા આપણે આગળ પણ શીખી ગયા છે કે સત્યતા કોષ્ટક દ્વારા આનું સત્યતા મૂલ્ય આપણે નક્કી કરી શકીએ છીએ. એવી રીતે આકૃતિ દ્વારા પણ આનું સત્યતા મૂલ્ય આપણે નક્કી કરી શકીએ છીએ. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે હોમવર્કની અંદર દરેક વિદ્યાર્થીએ આ વિડિયો પૂરો થઈ ગયા પછી આપેલી PDF ફાઇલ અથવા તો ફોટા સ્વરૂપે હોમવર્ક મૂકેલું હશે. એ હોમવર્ક દરેક વિદ્યાર્થીઓએ વ્યવસ્થિત સારા અક્ષરે તમારી હોમવર્કની જે નોટ છે એની અંદર ઉતારી લેવાની છે અને એ દર રવિવારે આપણા હોમવર્કના ગ્રુપની અંદર તે મૂકી દેવાનું છે જેથી કરીને અમને ખ્યાલ આવી જાય કે આ વિદ્યાર્થીઓનું હોમવર્ક ક્લિયર છે. એક વાર બીજી વાત કે હોમવર્ક પૂરું થઈ ગયા પછી લખાઈ ગયા પછી એની પ્રેક્ટિસ કરવાની, શીખવાનું અને ઉદાહરણો શીખવાનું. હોમવર્કમાં આપેલું છે એટલું લખી નાખવાનું. પછી પાઠ્યપુસ્તક પણ છે તમારી પાસે, એ તમારી પાસે જે પાઠ્યપુસ્તક છે એમાંથી પણ આ આકૃતિઓ બનાવવાની અને ઉદાહરણો શીખવાના જેથી કરીને આપણે પરીક્ષા લક્ષી તૈયારી કરી શકીએ. એટલે પરીક્ષા લક્ષી તૈયારીના સ્વરૂપે એના મુદ્દાઓ આપેલા હશે, એના પેરેગ્રાફ આપેલા હશે, આકૃતિઓ આપેલી હશે અને એના પ્રશ્નોત્તર પણ આપેલા હશે. એટલે એ પ્રશ્નોત્તરો હોમવર્કમાં લખવાના, એની પ્રેક્ટિસ કરવાની, પાઠ્યપુસ્તકમાંથી પણ પ્રેક્ટિસ કરવાની અને હોમવર્ક એ ક્લિયર કરવાનું જેથી કરીને આપણે પરીક્ષા લક્ષી તૈયારી કરી શકીએ. અને એ પરીક્ષામાં એ એકમ કસોટી હોય, સત્રાંત પરીક્ષા હોય કે વાર્ષિક પરીક્ષા, બધી જ પરીક્ષાઓમાં આપણે ઉપયોગી છે. એટલે હોમવર્ક વ્યવસ્થિત તમારે ક્લિયર રાખવાનું, કરી લેવાનું અને ઘરે જઈને પ્રેક્ટિસ કરવાની અને અધ્યયન કરવાનું. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ.